નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ અને જેના કારણે ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. જાફરાબાદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. નાગેશ્રીમાં રાયડી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું. જૂનો પ્લોટ વિસ્તાર, વચલી પાટી, રામજી મંદિર વિસ્તાર, આ તમામ જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસી ગયા અને લોકો સંપર્ક વિહોણા થઈ ગયા. સરપંચ તેમજ ગામના આગેવાનો સ્થળ પર પહોંચ્યા. રાયડી નદીનું પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયું છે. એ સિવાય ખેતી પાકની વાત કરીએ તો સંપૂર્ણપણે ખેતી પાક નાશ થઈ ગયો છે અને જેના કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત થયા છે. નાગેશ્રી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ વરસાદ પડ્યો છે. રાયડી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી છે. નાગેશ્રીના પ્લોટ વિસ્તાર, વચલીપાટી, રામોતેર આસપાસનો વિસ્તાર, એમાં ખૂબ જ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને નદીમાં પણ બે કાંઠે ખૂબ જ પાણી આવી ગયું છે. જેથી જૂના વિસ્તાર છે ખાસ કરીને ત્યાંના લોકો સંપર્ક વિહોણા થયા છે. તો સંપર્ક થતાં એવું માલુમ પડ્યું છે કે આસપાસના જે ઘરો છે સલામત ત્યાં ટ્રાન્સફર થઈ ગયા છે અને ખાવા ખોરાકી ત્યાં પૂરતી થઈ ગઈ છે અને એ રીતે સુવિધા કરી લીધી છે. અને આ બાબતે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ છે. તો રેસ્ક્યુ ટીમ જે છે એની પણ મદદ અમને ચોક્કસ મળશે, જરૂર લાગશે ત્યારે. તો હાલ થોડો વરસાદ એના કરતાં ધીમો થયો છે અને એવી આગળ પણ આગાહી છે કે ખૂબ જ અતિભારે વરસાદ પડી શકે તેમ છે. તો તેના માટે ધ્યાને જે લેવા પડે એ બાબત લીધેલી છે અને પાકોને ખૂબ જ નુકસાન થયું છે. કપાસને ખૂબ જ નુકસાન થયું છે અને જેમને કપાસ વીણાઈ ગયેલો હતો એમના ખેતરમાં ખૂબ જ ઝાઝો કપાસ પડેલો એવા બધા ખેડૂતો જે છે એનું નુકસાન પાત્ર જે થયા છે અને લગભગ કપાસ તમામ નાશ પામ્યો છે. માંડવીમાં કપાસ કરતાં પણ વધારે નુકસાન થયું છે. એટલે આમ જોઈએ તો લગભગ જે પાક છે બધો જ તમામ ખેડૂતોનો નાશ પામ્યો છે અને અત્યારે પણ ખૂબ જ અત્યારે દયનીય સ્થિતિ છે. ધારાસભ્યશ્રીની અને રેસ્ક્યુ ટીમ જે એસડીએમ કચેરી, પ્રાંત કચેરી રાજુલા છે એમના તરફ તેમને મદદની માહિતી આપવામાં આવી છે કે જે કાંઈ મદદની જરૂર પડે તો ચોક્કસ અમને જાણ કરશો. પણ અત્યારે તો ખાસ કરીને વરસાદ બંધ રહે તો સૌને ફાયદો થાય એવું છે અને પાકોને તો ખેડૂતોને ખૂબ જ અત્યારે નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતોની ખેતી આ વરસાદના લીધે કફોડી થઈ ગઈ છે. તો યોગ્ય વળતર મળે એ બાબતમાં એવો અમારો વિશ્વાસ છે કે ચોક્કસ સરકાર વિચારશે. અને જે રાયડી ડેમ જે છે એના ઉપર અમારું ધ્યાન સતત કેન્દ્રિત રહેતું હોય છે, કારણ કે જેમ રાયડી ડેમમાં પાણીનો વધારો થતો જાય એમ નાગેશ્રી ગામને નુકસાનકારક છે. એટલે એના માટે અત્યારે 5 દરવાજા ખોલેલા છે, પણ આગળ જતાં વરસાદ એવું લાગે છે ધીમો પડશે તો પછી એમાં ફેરફાર કરીને પાણીનો પ્રવાહ ઓછો થાય નાગેશ્રી ગામ તરફ એવા પ્રયત્ન કરવામાં આવશે. ધન્યવાદ.